આજથી 200 વર્ષ પહેલાં એક ગુજરાતીએ આખા કુંભ મેળાને 4 દિવસ સુધી જમાડ્યા હતા. કહેવાય છે કે પાંડવોએ 4 દિવસ સુધી જમાડ્યા બાદ કુંભ મેળામાં આ વિરલ ઘટના બની હતી. તો ચાલો જાણીએ કોણ હતા એ ગુજરાતી અને કેવી રહી હતી તેમની જીવન સફર. આજથી 265 વર્ષ પહેલાં કચ્છના માંડવી તાલુકાના નાના એવા ગુંદિયાળી ગામમાં જન્મેલા બ્રહ્મક્ષત્રિય દાનવીર સુંદરજી સોદાગર ગરીબીમાંથી મોટા સાહુકાર બન્યા હતા. સુંદરજીએ પૈસો બનાવીને પાસે રાખવાને બદલે લોકોના ઉપયોગમાં લીધો હતો. ઈસવીસન 1822ની સાલમાં તેમનું મૃત્યુ થયું હતું. એ પહેલાં તેઓ મોટા કાફલા સાથે હિમાલયની યાત્રાએ જતા હતા ત્યારે હરિદ્વારમાં કુંભ મેળાની શરૂઆત થઈ રહી હતી. સુંદરજીએ બ્રિટિશ ગવર્નરને ચિઠ્ઠી લખી અને કુંભ મેળામાં ભક્તોને જમાડવાની ઈચ્છા વ્યક્ત કરી. તેના માટે સહયોગ આપવા ત્યાંના કલેક્ટરને ભલામણ કરવા કહ્યું. લાખો માણસોને જમાડવાનું મોટું કામ હતું. સુંદરજીએ મહિનાઓ સુધી તેની તૈયારી કરી. તેના માટે હજારો મણ લોટ, ઘી અને ગોળ મંગાવ્યા, મોટા મોટા વાસણો ભેગા કર્યા, હજારો રસોઈયાઓ તેડાવી લાખો મણ લાડુ તૈયાર કર્યા. આ કામ માટે સુંદરજીને તે સમયે પોલીસ અને સેનાની સારી મદદ મળી હતી. ગંગાના કિનારે લાખો માણસોને કોઈ પણ અવ્યવસ્થા વગર સુંદરજીએ જમાડ્યા હતા. આજથી 200 વર્ષ પહેલાં આ ભંડારા માટે સુંદરજીએ 22 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. આજની તારીખમાં એ પૈસાનું મૂલ્ય આંકવું પણ મુશ્કેલ છે. હવે તમને એ પ્રશ્ન થશે કે સુંદરજી પાસે આટલો પૈસો ક્યાંથી આવ્યો હતો. સુંદરજી શરૂઆતમાં ઘોડાની દલાલી કરતા હતા. ટીપુ સુલતાનને પણ યુદ્ધમાં તેઓએ ઘોડા પૂરા પાડ્યા હતા. અંગ્રેજી હુકુમત સાથે તેમના સારા સંબંધ હતા. આફ્રિકા, મધ્ય પૂર્વના દેશો સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં દેશી રજવાડાઓને તેઓ નાણાં આપીને સાહુકાર બન્યા હતા. ઘણા રજવાડાઓની જમીન અને ગામો તેમની પાસે ગીરવે મૂકેલી હતી. ઘણા ગામડાઓ તેમને બક્ષિસમાં પણ મળ્યા હતા. રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર રાજ્યની દિવાનગરી પણ તેમણે કરી હતી. 1813માં કચ્છમાં આવેલા દુષ્કાળમાં 8000 લોકોને એક વર્ષ સુધી જમાડ્યા હતા. તેનો દરરોજનો ખર્ચ 300 રૂપિયા થતો હતો. પોરબંદરના દુષ્કાળમાં 9000 રૂપિયાનું દાન કર્યું હતું. તેમજ કાઠિયાવાડમાં પડેલા દુષ્કાળ સમયે દરરોજ 60 રૂપિયાનો તેઓ ખર્ચ કરતા હતા. સુંદરજીનું નામ સંપત્તિ હોવાના કારણે નહીં પણ તેમની દાતારીના કારણે ટકી રહ્યું હતું. આ સિવાય તેઓએ ગિરનાર ડુંગર ઉપર પગથિયા બનાવ્યા હતા. કચ્છના માતાના મઢમાં આશાપુરા માતાજીનું મંદિર, નારાયણ સરોવર, કોટેશ્વરમાં મંદિરો બનાવ્યા હતા. તેમજ જળાશયો, પુલો અને રસ્તાઓ પણ બંધાવ્યા હતા. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો. તેમજ આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.